કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવો જે આપનો આજનો ટોપિક છે એ છે ડ્રિફ્ટ વેગ. બરાબર છે. ચેપ્ટર નંબર 3 માં અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહ ઘનતા, અવરોધકતા, વાહકતા, ઓહમનો નિયમ, ઓહમના નિયમની મર્યાદા, અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, આ બધા આપણે ટોપિક જોઈ ગયા. હવે આપણો નવો જે ટોપિક છે જેનું નામ છે ડ્રિફ્ટ વેગ. સમજવા માટે ખૂબ જ ઊંડાણપૂર્વક આમાં જવું પડશે, ત્યારે આપણે ડ્રિફ્ટ વેગ વિશેનો ખ્યાલ આવશે. તો શરૂઆત કરીએ આપણે ડ્રિફ્ટ વેગ. હવે અત્યારે ખાલી એક આપણે કંડક્ટર અથવા તો વાહક ની આકૃતિ હું તમને બનાવીને આપું છું. માની લો કે કોઈ એક વાહક છે, બરાબર છે. વાહકની અંદર માની લો કે આપણે અત્યારે લઈએ છીએ કોઈ ધાતુ. તો ધાતુની અંદર મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ વસ્તુ આપણને ખબર છે. માની લો કે કોઈ એક મારી પાસે આ ધાતુનો ટુકડો છે, તો એ ધાતુની અંદર મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઉદાહરણ પૂરતા આપણે અહીંયા 2 કે 3 ઇલેક્ટ્રોન જે છે એ દર્શાવીએ. માની લો કે આ એક ઇલેક્ટ્રોન જે આ દિશામાં કઈક ગતિ કરે છે, આ બીજો ઇલેક્ટ્રોન એની ગતિ આ દિશામાં છે, આ કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન એની ગતિ કઈક આ દિશામાં આપણે લઈ લઈએ. અત્યારે જે કન્ડિશન જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. શું છે? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી. ટૂંકમાં તમારી પાસે એક વાહક તાર છે જેને તમે રૂમ ટેમ્પરેચરે મૂકેલો છે, કોઈ ક્ષેત્રની અંદર તમે મૂકેલો નથી. એટલે થશે શું કે આ જે ઇલેક્ટ્રોન જે છે જેને આપણે નામ આપ્યું છે મુક્ત ઇલેક્ટ્રોન, જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન જે સામાન્ય તાપમાન હોય, જેને આપણે કહીએ છીએ ઓરડાના તાપમાને, ઓરડાના તાપમાને એ શું કરશે તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, જે ઓલરેડી આપણને ખબર છે. ઓરડાના તાપમાને એમની જે ગતિ હશે એ કેવી હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. ઓકે. અત્યારે આ જે કોઈ ઇલેક્ટ્રોન જે છે ઓરડાના તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે અત્યારે એની પાસે જે ઉર્જા છે એ ઉર્જા જે ઓરડાના તાપમાને ઉર્જા છે એ જ ઉર્જા છે, અને એ ઉર્જાને અનુસાર એ પોતાની ગતિ જે છે અસ્તવ્યસ્ત કરતા હોય છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા બતાય છે, થોડુંક અહીંયા આપણે મોટું કરીને જોઈએ તો કોઈ એક ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, બીજો કોઈ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, બરાબર, કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે. ટૂંકમાં એની જે ગતિ જે છે રેન્ડમ મોશન જેને કહી શકાય, અથવા તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિ કરવાને કારણે માની લો કે આપણે અત્યારે તો ઉદાહરણ પૂરતા આપણે 3 જ ઇલેક્ટ્રોન લીધા છે, પણ માની લો કે આપણી પાસે n જેટલા ઇલેક્ટ્રોન હોય, n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન માટે જો આપણે ચર્ચા કરીએ અને દરેકની જે પ્રારંભિક વેગ છે એ બધાનો પ્રારંભિક વેગ, દાખલા તરીકે આપણે ધારી લઈએ u1, u2 અપ ટુ un, કે ભાઈ અત્યારે જે કોઈ આપણે ચર્ચા કરીએ છીએ જેટલા બી આપણી પાસે ઇલેક્ટ્રોન છે એ બધાની ઉર્જા u1 પ્લસ u2 પ્લસ u3 અપ ટુ un. વેગ શું છે? આ વેગ કે ભાઈ પહેલો જે ઇલેક્ટ્રોન છે એનો વેગ u1, બીજો જે ઇલેક્ટ્રોન છે એનો વેગ u2, ત્રીજો જે ઇલેક્ટ્રોન છે એનો વેગ u3 અને n નંબરનો જે ઇલેક્ટ્રોન છે એનો વેગ un. હવે અહીંયા થાય છે એવું કે બધા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ થવાને કારણે જ્યારે આપણે સરેરાશ લેવા જઈએ છીએ, આનો સરેરાશ, તો સરેરાશ વેગ આપણે લેતા સરેરાશ વેગ જેને હું નામ આપું છું u, તો એનો સરેરાશ વેગ આપણે લઈએ તો u1 પ્લસ u2 પ્લસ અપ ટુ un ના છેદમાં n લખી શકાય. અને આ જે u છે એ મને મળે છે 0. શું મળે છે? 0. શું કામ 0? કારણ કે કોઈ ચોક્કસ ગતિ નથી. બધા ઇલેક્ટ્રોન મન ફાવે એમ પોતાની પાસે જે ઉર્જા છે એ ઉર્જાને અનુસાર અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે.
કોઈ ડાબી બાજુ ગયો, કોઈ જમણી બાજુ ગયો, કોઈ ઉપરની બાજુ ગયો, કોઈ નીચેની બાજુ ગયો, બરાબર. તે પોતપોતાની રીતે અસ્તવ્યસ્તી ગતિ કરતા હોય છે. એ ગતિના વેગનું જો મેં સરેરાશ કાઢ્યું તો એ ગતિના વેગનું સરેરાશ મને મળે છે 0. તો એનો મતલબ એવો થાય કે આ કોઈ એક વાહક તાર છે, એ વાહક તારમાંથી પસાર થતો ચોખ્ખો જે વિદ્યુત ભાર છે, એ ચોખ્ખો વિદ્યુત ભાર એ શૂન્ય થશે. શું થશે? શૂન્ય. અને જો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો વિદ્યુત પ્રવાહ પણ શું હશે? શૂન્ય. વિદ્યુત પ્રવાહનું નિર્માણ જ નહીં થાય. કારણ કે તમે જો કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય શું કામ એણે કીધું છે? શૂન્ય એટલા માટે કીધું છે કે જેટલા ઇલેક્ટ્રોન, અત્યારે તો ઉદાહરણ પૂરતા આપણે 3 લીધા છે, પણ જેટલા ઇલેક્ટ્રોનની ગતિ જમણીથી ડાબી બાજુ હોય છે એટલા જ ઇલેક્ટ્રોનની ગતિ ડાબીથી જમણી બાજુ છે. અહીંયા આપણે એવી રીતે લખી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિ વિરુદ્ધ હોય છે. વિરુદ્ધનો મતલબ તમારે શું સમજવાનો છે કે જેટલા ઇલેક્ટ્રોન ડાબેથી જમણી બાજુ જાય છે, બધા જ ઇલેક્ટ્રોન એ જમણેથી ડાબી બાજુ, ટૂંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે ડાબીથી જમણી બાજુ જવાની અથવા તો જમણીથી ડાબી બાજુ આવવાની એ સંખ્યા એક જ સરખી છે. એ એક જ સરખી હોવાને કારણે એનો સદિશ સરવાળો કરો અને એવરેજ તમે કાઢો તો એ તમને 0 જ મળવાનું છે. એટલે મેં સરેરાશ વેગ જે છે 0 લીધો છે. આ કન્ડિશન ક્યારે છે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની અંદર આપણને આ કન્ડિશન મળે છે. ઓકે. અને ઇલેક્ટ્રોનની પાસે કેવી ઉર્જા હોય છે? જે ઓરડાના તાપમાને એની પાસે જે ઉર્જા હોય, જેને આપણે નામ આપ્યું છે ઉષ્મીય ઉર્જા, એ ઉષ્મીય ઉર્જાની અસર હેઠળ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને એનું પરિણામ આપણી પાસે છે. હવે એક આગળ કેસ લઈએ. માની લો કે આને કોઈ એક વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ. ટૂંકમાં હવે જે આપણે ચર્ચા કરવાના છે એ ચર્ચા ક્ષેત્રની હાજરીમાં. આને આપણે સાફ કરી દઈએ. અત્યારે જે ચર્ચા હતી ક્ષેત્રની ગેરહાજરીમાં, હવે જે આપણે ચર્ચા કરવાના એ ક્ષેત્રની હાજરીમાં. જો હવે એક કામ કરીએ. આ જે તમારી પાસે વાહક તાર કોઈ હતો, એ વાહક તારને તમે શું કરો? કોઈ એક ક્ષેત્રની અંદર મૂકી દો. બરાબર છે. ટૂંકમાં આની ઉપર તમે કોઈ એક ક્ષેત્ર લાગુ પાડી દો. આ કોઈ એક ધન વિદ્યુત ભારિત પ્લેટ, આ કોઈ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ. હવે આ ક્ષેત્રની હાજરી થઈ ગઈ. ઓકે. એટલે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ હોય તો ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશા હોય? તો કે ધન થી ઋણ. ઓકે. તો હવે શું થશે? તો હવે એવું થશે કે જે ઇલેક્ટ્રોન અંદર જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, પહેલા એની પાસે ખાલી ઓરડાના તાપમાને જ ઉર્જા રહેલી હતી, પણ હવે બાહ્ય ક્ષેત્ર તમે આપ્યું. બરાબર. બાહ્ય ક્ષેત્ર તમે આપ્યું એટલે શું થયું કે એને ઉર્જા મળી. બરાબર. ઉર્જા મળી એટલે હવે એ લોકોની જે ગતિ છે મે બી એવું શક્ય છે કે આ ધન વિદ્યુત ભારિત છે તો પહેલા અહીંયા સુધી જતો હતો, હવે ઇલેક્ટ્રોન મે બી અહીંયા સુધી જાય. આ ઇલેક્ટ્રોન છે મે બી અહીંયા સુધી જાય અને આ ઇલેક્ટ્રોન છે મે બી અહીંયા સુધી જાય. એ આગળ ન જાય, એ પાછળ આવે, કારણ કે પ્લેટ તમારી અહીંયા છે. જો ફરીવાર હું તમને સમજાવું, આ ઉપરનો ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં જતો હતો ગેરહાજરીમાં, પણ હવે જો ક્ષેત્રની હાજરી કરીએ અને અહીંયા કોઈ ધન વિદ્યુત ભારિત પ્લેટ હોય, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય, તો આ એની ગતિ જે છે એ ક્ષેત્રની ગેરહાજરીમાં છે. પણ જો હું ક્ષેત્રને હાજર કરું તો આની ગતિ જે છે એ કંઈક આવી રીતે થાય, કારણ કે એ ધન વિદ્યુત ભારિત પ્લેટ ઉપર આકર્ષી બળ લગાવે. પણ જો કોઈ ઇલેક્ટ્રોન પહેલા ગતિ કરતો હતો ક્ષેત્રની ગેરહાજરીમાં, એ આવી રીતે હોય તો હવે ક્ષેત્રની હાજરી કરશું તો એની ગતિ કંઈક આવી થશે, કારણ કે એ ધન વિદ્યુત ભારિત તરફ આકર્ષાશે. બરાબર છે. તો આ બધું છે જે થયું એ ક્ષેત્રની હાજરીની અંદર થયું. શું થયું? ક્ષેત્રની હાજરીની અંદર. તો સૌથી પહેલા જો તમે ઈ ક્ષેત્ર, ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર તમે કેટલું લાગુ પાડ્યું? તો કે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું ઈ જેટલું. જેમ ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલે બળ લાગે, અને બળનું સૂત્ર F = EE. અહીંયા ઇલેક્ટ્રોન માટે લઈએ છીએ એટલે જે બળ લાગે
એ થશે F ઇઝ ઇક્વલ ટુ EE. સદિશ સ્વરૂપે લેવું હોય તો તમે સદિશ સ્વરૂપે પણ તમે લઈ શકો છો. ઓકે, બળ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ QE, પણ Q એટલે વિદ્યુતભારની દ્રષ્ટિએ મૂક્યું મેં E. બળ હોય તો પ્રવેગ હોવાનો, તો પ્રવેગ જે છે, પ્રવેગનું સૂત્ર, પ્રવેગ એટલે શું થાય તો કે બળના છેદમાં દળ થાય. ઓકે, બળનું સૂત્ર મારી પાસે -EE બાય દળ એટલે m. ઓકે, એટલે આપણી પાસે પ્રવેગનું સૂત્ર શું આવી ગયું તો કે પ્રવેગ A બરાબર -E સ્મોલ e કેપિટલ E બાય m. એટલે આટલો પ્રવેગ આ ઇલેક્ટ્રોન જે છે બધાને લાગતો હોય. પણ એ ક્યારે લાગતો હોય? જ્યારે ક્રમિક અથડામણ અનુભવતા હોય ત્યારે. અહીંયા ખૂબ જ સમજવા જેવું છે. માની લો કે આપણે એક ઇલેક્ટ્રોનની અત્યારે ચર્ચા કરીએ છીએ, જેવી એક ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ એવું જ બાકીના બધા ઇલેક્ટ્રોન માટે હશે. હવે આ એક ઇલેક્ટ્રોન છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે એની પાસે કંઈક ઉર્જા તો હતી જ, બરાબર, કંઈક વેગ તો એનો હતો જ, જે આપણે u1 u2 થી દર્શાવ્યો છે. પણ હવે એવું થયું કે તમે ક્ષેત્ર લાગુ પાડ્યું. જેવું તમે ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે શું થયું? એને બળ મળ્યું. કેટલું બળ મળ્યું? તો કે આટલું મળ્યું. કેટલો પ્રવેગ મળ્યો? તો કે આટલો મળ્યો. તો એની અસર હેઠળ હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે? એની પાસે ઉર્જા આવી ગઈ. એટલે એ ઇલેક્ટ્રોન કોઈ એની જેવા કોઈ બીજા ઇલેક્ટ્રોન અથવા તો જે આયનો હશે એ આયનો સાથે અથડામણ અનુભવશે. શું કરશે? એની જેવા બીજા ઇલેક્ટ્રોન, કારણ કે હવે એને ગતિ કરવી છે, પણ ગતિ કરતા વચ્ચે શું નડશે? એની જેવા કોઈ બીજા ઇલેક્ટ્રોન અથવા તો આયનો જે છે એને રસ્તામાં આવશે. એટલે શું થશે કે માની લ્યો કે આ કોઈ એક ઇલેક્ટ્રોન છે, એની પાસે ઉર્જા મળતા એને આ ગતિ કરી, તો પહેલા અહીંયાથી કરી અને હવે માની લો કે અહીંયા કોઈ એક આયન છે, બરાબર, આ આયન. ઓકે, એટલે આ બંને વચ્ચે શું થયું તો કે જે કોઈ સમય વપરાય એને ગતિની શરૂઆત અહીંયાથી કરી, અથવા તો એમ પણ જોવા દો, ચલો અહીંયા એકવાર અથડામણ અનુભવી, પછી ભવિષ્યમાં ફરીવાર અથડામણ એ અહીંયા અનુભવી. ઓકે, પહેલી અથડામણ અહીંયા થઈ, બીજી અથડામણ અહીંયા થઈ. તો આ બંને અથડામણ વચ્ચેનો જે સમયગાળો જે છે એને આપણે નામ આપીએ છીએ અત્યારે ટાઉ, જેનું નામ છે રિલેક્સેશન સમય. પણ હમણાં આપણે સૂત્રમાં આવીએ ત્યારે એ જોઈએ. હવે આ ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, જેને આપણે નામ શું આપ્યું છે? રિલેક્સેશન ટાઈમ. પણ જ્યારે ઇલેક્ટ્રોન, આ મુક્ત ઇલેક્ટ્રોન ક્રમિક અથડામણ અનુભવશે, શું કરશે? ક્રમિક અથડામણ અનુભવશે, તો દરેક અથડામણ વખતે ઈ જે કોઈ ઉર્જા મેળવશે એ આગળની અથડામણમાં એ ઉર્જા આપી દેશે. હવે તમે સમજો, અત્યારે ઇલેક્ટ્રોન અહીંયા છે, બરાબર છે. જેવું તમે ક્ષેત્ર લાગુ પાડ્યું, ફરીવાર આપણે જોઈએ, માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે. ઓકે, અત્યારે એની પાસે કંઈક ઉર્જા છે. જેવું તમે ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે શું થયું? એની પાસે ઉર્જા આવી. એ ઉર્જા આવી એ કોને આપી દેશે? તો કે અહીંયા અથડામણ થઈ ત્યારે ઈ ઉર્જા કોને આપી દેશે? આયનને આપી દેશે. જેવું ઉર્જા આયનને આપી દેશે અને પછી જ્યારે આયનમાંથી બહાર નીકળશે, એને ઉર્જા આપીને બહાર નીકળશે, ત્યારે ઈ ખાલી માત્ર ઓરડાના તાપમાને જે ઉર્જા હશે એ ઉર્જાથી જ બહાર નીકળશે. પણ જેવું બહાર નીકળે એટલે તરત જ શું થાય તો કે ધન વિદ્યુત ભારિત પ્લેટ ક્ષેત્રને કારણે પાછો ઉર્જા મેળવે અને એ ઉર્જા કોને આપી દે? તો કે નેક્સ્ટ અથડામણ જ્યારે થાય ત્યારે એ ઉર્જા જે છે એ આપી દે. ટૂંકમાં હરેક અથડામણ વખતે ઇલેક્ટ્રોન જે છે એ બાહ્ય ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે અને એની પછીની અથડામણમાં એ ઉર્જા શું કરે? એને આપી દે. એટલે હવે જો તમારે નેક્સ્ટ ફરીવાર તમારે વેગ જોતો હોય, બરાબર, આ તો જે વસ્તુ થઈ એ ક્ષેત્રની ગેરહાજરીમાં, પણ હવે ક્ષેત્રની હાજરીમાં જો તમારે વેગ ગણવો હોય તો હવે આપણે વેગ જે છે એને નામ આપી દઈએ v. એટલે v1 બરાબર આટલો વેગ તો પેલા જે છે એ તો હતો જ, બરાબર. એટલે v1 બરાબર u1 પ્લસ a ટાઉ 1, આવું નામ આપું છું. ટાઉ 1 શું છે? તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. ઓકે, આ કોના માટે છે? તો કે પહેલા માટે. આવું નવું તમારે બીજા ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો v2 is equal to u2 plus a tau 2. આવી રીતે તમારે n નંબરના ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો કે un
પ્લસ a ટાઉ n. ઓકે, આનું તમે સાદુરૂપ આપો, આનો સરવાળો કરીએ આપણે. તો સરવાળો આપણે કરીએ, બરાબર, સરેરાશ આપેલી, કારણ કે આ એક એક ઇલેક્ટ્રોન નું છે. પહેલા નંબરના ઇલેક્ટ્રોન નો વેગ, બીજાનો n નંબરનો. હવે આપણે સરેરાશ લઈએ, તો સરેરાશ નું નામ આપી દો vd. vd બરાબર v1 પ્લસ v2 અપ ટુ vn અને ડિવાઇડેડ બાય થઈ ગયું n. ઓકે, હવે આપણે કિંમત મૂકીએ. આ તમે નોંધી લીધું હશે. ઓકે, ચલો અહીંયા થઈ જશે vd ઇઝ ઇક્વલ ટુ v1 ની કિંમત શું છે? તો કે u1 પ્લસ a ટાઉ 1. u1 પ્લસ a ટાઉ 1 વેગ પ્રવેગ જે છે એ સદિશ રાશિ છે. ઓકે, એટલે u1 a ટાઉ 1 પ્લસ u2 પ્લસ a ટાઉ 2 એવી રીતે પ્લસ un પ્લસ a ટાઉ n. ઓકે, અને આ આખા છેદમાં શું થશે? n. ઓકે, ચલો હવે આપણે અહીંયા કરીએ. તો તમે જો u1 u2 un, બરાબર, એને હું લઈ લઉં છું 12. એટલે vd જે છે એ vd બરાબર શું થઈ ગયું? તો કે u1 પ્લસ u2 પ્લસ અપ ટુ un ના છેદમાં n પ્લસ આ રહ્યું a ટાઉ 1 a ટાઉ 2 a ટાઉ n, એમાંથી a કોમન કાઢી દીધું, બરાબર. ટાઉ 1 પ્લસ ટાઉ 2 અપ ટુ ટાઉ n ના છેદમાં n. ઓકે, એમાં આ વસ્તુ જે છે એ તો તમારી પાસે 0 જ હતી, એટલે vd નું સૂત્ર શું આવી ગયું? vd ઇઝ ઇક્વલ ટુ a, અને આ પહેલાનો રિલેક્સેશન ટાઈમ, બીજા ત્રીજાનો એનો ભાગ્યા n, એટલે કુલ તમને મળ્યો સરેરાશ, એટલે a ટાઉ. આ જે ટાઉ છે એનું નામ છે રિલેક્સેશન. રિલેક્સેશન ટાઈમ. જો તમને વ્યાખ્યા પૂછે તો ક્રમિક બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. ક્રમિક બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. ક્રમિક બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમય જેને કહેવાય રિલેક્સેશન ટાઈમ. અને જે સૂત્ર તમને જે બતાય છે એ સૂત્ર કંઈક આવું છે. અહીંયા ફરીવાર આપણે ડીપમાં લખીએ. vd ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ટાઉ. ઓકે, એમાં જે આ ટાઉ જે છે એ તમારું થઈ ગયું રિલેક્સેશન ટાઈમ, અને આ જે vd જે છે vd, ઓકે, એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે ઘસડાઈ ને પ્રાપ્ત કરેલ વેગ. શું છે ડ્રિફ્ટ વેગ? એટલે ઘસડાઈને પ્રાપ્ત કરેલ વેગ. એક સિમ્પલ આકૃતિ હું તમને સમજાવું. માની લો કે અત્યારે કોઈ એક ઇલેક્ટ્રોન જે છે એ ક્ષેત્રની ગેરહાજરીમાં, અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ ગેરહાજરીમાં, બરાબર, તો એ ક્ષેત્રની ગેરહાજરીમાં માની લો કે એનો ગતિપથ કંઈક આવી રીતના છે. ઇલેક્ટ્રોન જે છે એનો ગતિપથ કંઈક આવી રીતના છે, ટૂંકમાં ગેરહાજરીમાં આવી રીતે ગતિ કરે છે. પણ હવે આ જ ઇલેક્ટ્રોનને કોઈ એક ક્ષેત્રમાં આપણે મૂકીએ. શું કરીએ છીએ? ક્ષેત્રની અંદર. તો ક્ષેત્રની અંદર મૂકતા અહીંયા ક્ષેત્રની હાજરી આપણે કરીએ તો હાજરીની અંદર થાય છે એવું કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો ગતિપથ કંઈક તમને આ રીતના મળે છે. ઓકે, કારણ કે તમે ક્ષેત્ર આપ્યું એટલે હવે ઇલેક્ટ્રોન જે છે એટલો ઘસડાણો. આ વસ્તુ જે છે એ થઈ ગઈ તમારી ડ્રિફ્ટ. કઈ રીતે તમે ક્ષેત્ર આપ્યું છે, અહીંયા ધન આપ્યું છે, અહીંયા ઋણ આપ્યું છે, તો જ ઇલેક્ટ્રોન જે છે આવી રીતે ડ્રિફ્ટ થવાનું. એટલે આ વધારાનું ક્ષેત્રની હાજરીમાં તમને આ વધારાનું ડ્રિફ્ટ મળ્યું. એ ડ્રિફ્ટને અનુરૂપ જે વેગ છે એ વેગનું નામ છે ડ્રિફ્ટ વેગ. ક્ષેત્રની હાજરીમાં કોઈ તમે વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા તમે એવી રીતે લખી શકો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતર માટેનો વેગ જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. શું ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતર માટેનો વેગ
જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. ઓકે, તો આ નાનકડી એવી થિયરી હતી ડ્રિફ્ટ વેગની, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે આખો પ્રશ્ન જે છે તારવણીનો પ્રશ્ન છે, બરાબર. એ પ્રશ્ન કંઈક બે રીતે પૂછાઈ શકે છે. એક તો છે વીડી, બરાબર, વીડી અને જે વચ્ચેનો સંબંધ, અને બીજું જે છે એ સિગ્માની તારવણી. વીડી અને જે વચ્ચેનો સંબંધ, વીડી એટલે કે ડ્રિફ્ટ વેગ અને જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા, એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમારે તારવવાનું છે, અથવા તો સિગ્મા એટલે છે આપણી વાહકતા, એની તારવણી, બરાબર છે. તો સૌથી પહેલા આપણે ગત થિયરીમાં આપણે એવું જોયું કે જો આપણે ક્ષેત્રની અંદર કોઈ પણ વાહક તારને આપણે મૂકીએ તો આપણે પરિણામી વેગ જે છે એ મળે છે, જેને આપણે નામ આપ્યું છે ડ્રિફ્ટ વેગ. ઘસડાઈને કરેલા સ્થાનાંતર માટેનું વેગ, જેને આપણે નામ આપ્યું છે ડ્રિફ્ટ વેગ. જ્યારે બી ડ્રિફ્ટ વેગ હશે ત્યારે કોઈક વિદ્યુત ભાર જે છે એ પસાર થવાનો યાદ કરો. જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હતી, ત્યારે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હતો, બરાબર. તો એવું જ કઈક અહીંયા છે. આપણે પહેલા આકૃતિની મદદથી સમજીએ. માની લો કે કોઈ એક વાહક તાર મારી પાસે છે, બરાબર. આ કોઈ એક વાહક તાર આપણે ધારી લઈએ, બરાબર, જેનું આડછેદનું ક્ષેત્રફળ તમે લઈ લો a, ઓકે, અને જે લંબાઈ જે છે એને તમે નામ આપી દો ડેલ્ટા x. આ બંને છેડા વચ્ચેની જે લંબાઈ છે એને નામ આપી દો ડેલ્ટા x. એમાં માની લો કે તમે ક્ષેત્ર લાગુ પાડ્યું, બરાબર, અને ક્ષેત્રની દિશા તમે લઈ લો ડાબી બાજુની દિશા વિદ્યુત ક્ષેત્રની. તો એનો મતલબ એવો થાય કે જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, ઉદાહરણ પૂરતું એક ઇલેક્ટ્રોન આપણે લઈએ, એ ઇલેક્ટ્રોનની દિશા જે છે એ કઈ થશે? જમણી બાજુની. કારણ કે ક્ષેત્રની દિશા કઈ હોય તો કે ધન પ્લેટ થી ઋણ પ્લેટ, બરાબર, ધન થી ઋણ. પણ આ ઇલેક્ટ્રોન માટેની જે વીડી હશે, ડ્રિફ્ટ વેગ, એ કયો હશે તો કે ઋણ થી ધન. ઓકે, આટલી વસ્તુ થઈ. હવે આપણે એવું લઈએ કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક ઈ ક્ષેત્રની અસર હેઠળ અહીંયાથી અહીંયા સુધી જવાનું, ટૂંકમાં વાહકના એક છેડાથી બીજા છેડા સુધી જવાનું. તો ઈ ની અસર હેઠળ ઇલેક્ટ્રોન એ કાપેલ અંતર, એને આપણે નામ આપી દઈએ ડેલ્ટા x. ઓકે, ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા છે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડ્યું એટલે ઇલેક્ટ્રોન જે છે એ વીડી જેટલા વેગથી, બરાબર, વીડી જેટલા વેગથી ડાબી બાજુથી જમણી બાજુએ ગયો. તો અંતર કેટલું કપાણું તો કે ડેલ્ટા x. હવે જો અમારે ડેલ્ટા x જોતું હોય તો ડેલ્ટા x કઈ રીતના મળે તો કે અંતર એટલે શું થાય તો કે વેગ ગુણ્યા સમય. વેગ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. ઓકે, તો અંતર કોની જેટલું થશે તો કે વેગ ગુણ્યા સમય. આપણે એવો સમય ધારી લઈએ. વેગ તો આપણી પાસે છે વીડી, એ ઇલેક્ટ્રોનને ડાબેથી જમણે જવા માટેનો વેગ આપણી પાસે છે વીડી. સમય આપણે ડેલ્ટા ટી ધારીએ તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આવું આપણું સૂત્ર થાય. આ શું મળ્યું તમને તો કે બે, આ પહેલા નંબરનું આડછેદ અને બીજા નંબરનું, ટૂંકમાં ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડે તો કે આટલું અંતર કાપવું પડે. હવે આ જે ડેલ્ટા x જે છે એ ડેલ્ટા x લંબાઈ ધરાવતા આડછેદનું કદ, તમારે કદ જોતું હોય તો કદ બરાબર શું થઈ જાય તો કે a ઇન્ટુ ડેલ્ટા x. ઓકે, a એમ રાખો, ડેલ્ટા x ની કિંમત vd ડેલ્ટા t થઈ ગઈ. એટલે તમને કદ જે છે એ કેટલું મળ્યું? આનું કદ તો કે a ઇન્ટુ vd ડેલ્ટા t. ઓકે, હવે માની લો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે ધારી લઈએ n, કે એકમ કદ દીઠ આપણી પાસે n જેટલા ઇલેક્ટ્રોન છે, તો આપણી પાસે કુલ કદ આ કેટલું છે તો કે a ઇન્ટુ vd ડેલ્ટા t. તો ઇલેક્ટ્રોન કુલ સંખ્યા કેટલી થઈ ગઈ તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ n a vd ડેલ્ટા t. સમજો, આ a vd ડેલ્ટા t તમને જે બતાય એ આટલો જે કંડક્ટર છે, તાર છે, એનું કદ છે. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે n જેટલા એકમ કદ દીઠ છે. તો આપણી પાસે કુલ કદ કેટલું છે તો કે કુલ કદ a vd ડેલ્ટા t. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે આટલી ઇલેક્ટ્રોનની સંખ્યા
થઈ ગઈ. હવે આ જે ઇલેક્ટ્રોન છે, આટલા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન શું કરતા હશે તો કે ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરતા હશે. ઓકે, એટલે આટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ ગયા. ઓકે, ઇલેક્ટ્રોનની ઋણ નિશાની ન લેવી પડે એના માટે હું શું કરું છું તો કે જેટલા ઇલેક્ટ્રોન ડાબીથી જમણી બાજુ ગયા એનો મતલબ એવો થાય કે એટલો જ ધન વિદ્યુત ભાર બીજી બાજુ ખુલ્લો થાય. તો આપણે વિદ્યુત ભાર લઈએ, બરાબર? તો વિદ્યુત ભાર એને નામ આપી દઈએ ડેલ્ટા ક્યુ. ઓકે, તો ડેલ્ટા ક્યુ એટલે શું થઈ જાય? એટલે એક્ચ્યુઅલમાં થઈ જાય Q = Ne. ઓકે, n ની કિંમત આપણી પાસે આવી રહી અને E એટલે n ની કિંમત NAVD ડેલ્ટા T * E. એટલે કુલ વિદ્યુત ભાર જે પસાર થતો વિદ્યુત ભાર જે છે કેટલો થઈ ગયો? આટલો. હવે આપણે લઈએ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ નું સૂત્ર I = ડેલ્ટા Q / ડેલ્ટા T = અહીંયાથી આ ડેલ્ટા T જાય એટલે NAVDE આટલો તમને મળ્યો વિદ્યુત પ્રવાહ. ઓકે, હવે આપણે લઈએ વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા. અચ્છા, વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે શું કહીએ છીએ તો કે J = શું થાય તો કે I/A. અહીંયાથી આ A બતાય એ તમે અહીંયા ડાબી બાજુ છેદમાં લઈ લો એટલે ખરેખર વિદ્યુત પ્રવાહ ઘનતા જ થઈ. એટલે NVDE આ તમને શું મળી ગયું? વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, પણ આની પહેલા જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર લીધું હતું તો વિદ્યુત પ્રવાહનું ઘનતાનું સૂત્ર J = સિગ્મા E લીધું હતું. આ સૂત્ર આપણે તાર્યું હતું. અહીંયા આપણે આવ્યું NVDE આવ્યું. બંને સૂત્રને આપણે સરખાવીએ તો સિગ્મા E = NVDE થઈ ગયું. ઓકે, બીજું કે મારી પાસે VD ની કિંમત છે જે આની પહેલાની થિયરીમાં આપણને મળી હતી, તો આ NEM નામ રાખીએ અને VD ની જગ્યાએ સ્મોલ e કેપિટલ E/m * ટાઉ થશે. ઓકે, એટલે સામસામેથી આ કેપિટલ E અને આ કેપિટલ E ગયા એટલે સિગ્મા નું સૂત્ર શું થઈ ગયું તો કે સિગ્મા બરાબર આ NE² ટાઉ / m. આ થઈ ગયું સિગ્મા નું સૂત્ર જે આપણે તારવણી હતી. ઓકે, જો તમને VD અને J સુધી કે તો તમારે અહીંયા સુધી જવાનું. આ પ્રશ્ન પૂછ્યો હોત કે VD અને J વચ્ચેનો સંબંધ તો અહીંયા સુધી, સિગ્માની તારવણી કીધું તો અહીંયા સુધી તમારે લેવાનું. હવે આપણને ખબર છે અવરોધકતા એટલે શું તો કે અવરોધકતા એને નામ આપ્યું છે આપણે ρ, અને ρ એટલે શું થઈ જાય તો કે વાહકતાનું વ્યસ્ત. આનું વ્યસ્ત કરો એટલે ρ નું સૂત્ર મળે ρ = m/Ne² ટાઉ. ઓકે, m શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. n શું છે? સંખ્યા ઘનતા. E ઇલેક્ટ્રોનનો અરે m ઇલેક્ટ્રોનનું દળ. સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને ટાઉ જે છે એ રિલેક્સેશન ટાઈમ. ધાતુની અંદર n જે છે એને તાપમાન સાથે કાંઈ વધારે કાંઈ લેવા દેવા નથી, બરાબર? એવું જ તમે ધારી લો કે તાપમાન ઉપર આધારિત નથી. પણ જો તમે તાપમાન વધારશો, શું તાપમાન વધારશો તો જે આયનો છે એ આયનોના દોલનો વધારે અસ્તવ્યસ્ત થશે. ઓકે, અને વધારે અસ્તવ્યસ્ત થાય તો ટાવ જે છે એ ઘટે, અને ટાવ ઘટશે તો ρ જે છે એ વધે. એટલે ધાતુની અંદર તમે આ ખાસ ધ્યાન આપજો. અહીંયા એવું કહેવા માંગે છે કે n જે છે એ સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જે તાપમાન ઉપર આધારિત નથી. પણ જો તમે ધાતુનું તાપમાન વધારો એટલે થાય એવું કે ટાવ જે છે એ ઘટે. ટાવ એટલે શું તો કે રિલેક્સેશન ટાઈમ, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. હવે જેવું તમે તાપમાન વધારો એટલે જે પેલા આયનો દોલન કરતા હોય એ પેલા ધીમે ધીમે દોલન કરતા હોય, પણ હવે તમે તાપમાન વધાર્યું એટલે એના દોલન કેવા થઈ જાય? ફાસ્ટ થઈ જાય. દોલન ફાસ્ટ અને વધારે અસ્તવ્યસ્ત થવાને કારણે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો થતો હતો, પહેલા એવું હતું કે આ ઇલેક્ટ્રોન આટલો જ જતો હતો, આ ઇલેક્ટ્રોન આટલો જ જતો હતો, બરાબર? તો વચ્ચેનો અંતર જે છે વધારે હતું એટલે સમય પણ વધારે વપરાતો હતો. પણ હવે એવું થઈ ગયું આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી આવે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી, વચ્ચેનું અંતર ઘટી ગયું કારણ કે દોલનો ફાસ્ટ થઈ ગયા, વધારે અસ્તવ્યસ્ત થઈ ગયા. એટલે અંતર ઘટી ગયું, સમય તમારો ઘટી ગયો. સમય ઘટી ગયો એટલે તમે જોવો છો સૂત્ર ઉપરથી અવરોધકતા જે છે એ
વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એટલે તાપમાન વધતા ધાતુનું રિલેક્સેશન ટાઈમ જે છે એ ઘટે અને રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે અવરોધકતા વધે. બરાબર છે. આ હતું આપણું સિગ્માની તારવણી, અવરોધકતાની વાહકતાની તારવણી. પણ હજી એક સ્ટેપ તમે આગળ વધો એટલે તમને અવરોધકતા મળે. પછી આની જે એક નાનકડો એવો પ્રશ્ન છે જેનું નામ છે મોબિલિટી. બરાબર, એટલે એવો નાનકડો એવો પ્રશ્ન છે એટલામાં સમાઈ જશે, જેનું નામ છે મોબિલિટી. મોબિલિટી ને દર્શાવે છે મ્યુ વડે. હવે એકચ્યુઅલમાં મ્યુ શું છે? તો મ્યુ છે VD બાય E. VD એટલે શું છે? તો કે ડ્રિફ્ટ વેગ. E એટલે શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર. કોઈ તમને વ્યાખ્યા પૂછે તો તમારે વ્યાખ્યા એવી રીતે લખવાનું, એકમ ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. ઓકે, સૂત્ર એનું શું છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD બાય E. એકમ ક્ષેત્ર દીઠ તમારો ડ્રિફ્ટ વેગ એને કહેવાય મોબિલિટી. હવે એનું બી સૂત્ર આપણે તારવીએ તો VD જે છે તો VD ની જગ્યાએ શું લખી શકાય? EE બાય m ઇન્ટુ ટાઉ લખી શકાય. ઓકે, અને ગુણ્યા 1/e. હજી આ E તો પીડ્યો છે તમારી પાસે, આ E અને આ કેન્સલ થાય એટલે મ્યુ ની કિંમત શું આવી ગઈ? તો મ્યુ ની કિંમત આવી ગઈ E ટાઉ બાય m. એટલે મોબિલિટી જે છે એ તમારું થઈ ગયું E ટાઉ બાય m. અને જો તમને એનો એકમ પૂછે, બરાબર, તો એકમ તમે અહીંયાથી પણ લખી શકો, વેગના છેદમાં ક્ષેત્ર છે, અને અહીંયાથી પણ લખી શકો ચાર્જ છે, વિદ્યુત ભાર, આ સમય, આ દળ. એટલે u જે છે એ મીટર સ્ક્વેર, મને તો યાદ જ છે, ડાયરેક્ટ લખું છું. મ્યુ નો એકમ જે છે એ એકમ એ મીટર સ્ક્વેર ના છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ઓકે, જોઈ લો.